નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, બોરની સિઝન ચાલુ થઈ ગઈ છે આપણી વાડીમાં. આ તો નાના છે અને બોર ખાવાના ચાલુ થઈ ગયા અને પાકવા માંડ્યા. મિત્રોને ખાવા હોય તો આવજો, કેમ કે ગયા વર્ષે બોરવેલ આવી લીધી ને એટલે બોરડી થોડીક અમારે કાપવી પડી હતી, એટલે અમારે બહુ જાજા બોર આવ્યા નથી. આ બોર એટલે છે ને ખાઈ લો, પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, હાવ હુકાઈને હાલી વરી રહ્યું અને ઉપાડવા માંડ્યા છે. જો હુકલ હતું ને એમ તમને હેરા દેખાતા યા જોયું ને. અડધા પૂણા વીઘા જેવું ઉપડ્યું છે અને કેટલા હેરા થયા છે હું તમને અહીંથી ગણતરી કરીને કહી દઉં. વિડીયોમાં તો શું છે કે અહીંથી હેરા નહીં દેખાય. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15. મિત્રો, પોણા વીઘા જેવું માન ઉપડ્યું છે. 26 હેરા થયા છે. અમારે હેરા બહુ મોટા ના હોય, આ હેરે તો 2.5-3 કિલો જેવા હોય. અને મિત્રો, ખાસ જણાવવાનું છે કે વિડીયોની અંદર કોમેન્ટ જીરાનો આવે ને વિડીયો, એટલે હમણાં ઘણા કરતા હતા કે 2 મણ થાય, 3 મણ થાય, 5 મણ થાય, કોઈ વ્યક્તિ બની કે 12 મણ થાય. કેટલું થાય ને મારું ખેતર છે, મને ખબર હોય, હું તમને કહી દઉં કે 8 મણ થાય, આથી વધારે નહીં થાય. 4 વીઘાનું છે, 30 થી 32 મણની અંદર રહે. 32 મણ ફાઇનલ, 30 થી 32 પાકું ફાઇનલ જીરું છે. કારણ કે જીરાની અંદર તમને દેખાડો માલ જે છે એ તમને અત્યારે તો, કેમ કે જીરાની સિઝન પૂરી થઈ ગઈ ને વાટ નાખવાની તૈયારી છે. હુકલ અમે ઉપાડી લીધું છે અને જે છે એ તમને જરાક મોબાઈલથી દેખાડતા જ જઈએ હાલતે મારી. કેમેરામેન જરાક નીચો રાખો તો અટકર આવે. પાકે ખેરખો કેમ હોય જોવા જેવું છે. અને એક વસ્તુ બીજી છે કે આવો પાક આવ્યો એનું કારણ એક તમને કહું કે જીરાની અંદર છે ને આવો મસ્ત મજાનો પાક લેવા માટે અમે લોકો શું કરીએ કે જીરાની અંદર 70 થી 80% દાણા પીળા થઈ ગયા હોય ને ત્યારે અમે છે ને જીરામાં જે ડસ્ટ આવે ને 85% પાવડર એ મારી છે. એટલે જીરાને વાતાવરણ સંજોગનો કોઈ રોગ થતો હોય એ ના થાય અને બધું એક સરખું પાકી જાય, દાણો લીલવણી થાય. એટલા માટે આપણે એ પાવડર મારતા હોય. 5 તારા છે, 5 ગુલાબ છે, અનેક કંપનીના અનેક જુદા જુદા નામ આવતા હોય. પણ જે સલ્ફર ડસ્ટ આવે ને એ વગર કીધે મારી દેવાનું, કેમ કે દાણા તમારા જોરદાર આવી જાય. એટલે ટૂંકમાં પાક જોરદાર આવી જાય. એમ એકય દાણો તમને એમાં લીલો નહીં દેખાતો હોય. મોબાઈલમાં તો ઝીણા લાગે અને અમારા પ્રમાણમાં અમને એમ લાગે કે નામી છે અમે જે કાંઈ કરી ને એ પ્રમાણે. અને વલય સારો છે એ તમને દેખાતો જ છે લગભગ જીરામાં. કેમ કે આમાં હું મોટેથી બોલું અને કહું એ કરતાં તમે જ જોતા આવો, મારે ભેગા જ આવેલા આવો ને જોતા આવો. મસ્ત મજાનું છે. સામે વાડી જે જાહેર વાવેલી હતી એમાં આપણે વાવણું તલનું કરી દીધું છે. હું હાજર નહોતો અને ટ્રેક્ટરવાળા એ વાવી દીધા. મારા બાપા હતા. અમે ગયા હતા ફોટ ગામ પેડા ખાવા, વલ્લભભાઈ ફોટ નહીં સુતાર્યા. અને મિત્રો, જો છોકરા અહીંયા વાડીની મોજ કરવા આવ્યા છે, વાડીની હું વિડીયો બનાવું છું અને છોકરા ભાઈ પાણીને આવ્યાથી હરખ છે. અને જો સૂર્ય દાદા એને ઘરે જવાની તૈયારી કરી રહ્યા. બાજુવાળા ભાઈ ત્યાં ખેપા હાકીને
પડું કમ્પ્લીટ કરી રાખ્યું. એને પણ આવતે વર્ષે જીરું જ વાવવાનું છે. ફોન આવ્યો, પકડજો, ચાલુ રહે. હાલો, રામ રામ. ભારતની કાંઠે આંબલિયું છે બેની સામે ડેલો એ મારો છે. હા હા, મારે થોડોક હું વિડીયો શૂટ કરતો હતો. હાલો આવ્યા. હા હા હા. મિત્રો આપણે ફોન હતો જય કિશનભાઈ બોદર, એ લોકો આપણે મળવા આવે છે અને એક મસ્ત ફિલ્મના હીરો છે. ખરેખર આ વિડિયાની વાત વાહે એ હું તમને કહેવાનું ભૂલી જાત. જીરું તજી થવું થાય. આજ ઘણો ટાઈમ પહેલાં એ લોકોએ એક પિક્ચર, એ લોકો એમ કહેતા હતા કે પ્રેમી પિક્ચર છે, લાલપુરમાં અમે શૂટ કર્યું હતું. પણ એવા અનેક ઘણા બધા પિક્ચર એની બનાવ્યા છે જે ગુજરાતી રંગીન, અને અનેક ગુજરાતી ફિલ્મી કલાકારો, હીરો હિરોઈન, જે મોટા મોટા હાસ્ય કલાકાર છે, ભજનના જે ભજની કલાકાર છે, સાહિત્યકાર છે, એ બધા લોકોને એ ભાઈ મળ્યા છે. અને એના વિશે થોડુંક જાણશું. એ ભાઈની જો પરવાનગી હશે તો આપણા વિડીયોની અંદર લેવું. અને નકર નેક્સ્ટ વિડીયો આવશે એની અંદર તો લેવાના જ છે. તો ફાઇનલી એ લોકો ઘરે આવી ગયા છે અને એ ઊંચા ઊંચા હાથ કરે છે. અને મારી જોઈ ભાઈથી ઝૂમ બતાવીએ. હા હા, ઘરે જ આવી ગયા એ લોકો. અને હવે આપણે વિડીયોની અંદર જે જીરાનું ટોપિક છે એ પૂરો થવાની તૈયારીમાં છે. અને કાલે મજૂર આવે છે, આ બધું જીરું છે એ ધબ દેખીને ઉપાડીને નાખી દેવાનું હોય આપણે. કેમ કે બધું એક તો પાક આવી ગયો, લીલો છોડવો કે છે નહીં, એટલે લીલો દાણો થાય નહીં. અને મિત્રો અમારા ગામની હિમમાં અને જે હું રહું છું એ હિમની અંદર જીરા જે વાવેલા હતા મારી પહેલાં 10 થી 15 દી, એ બધાના જીરા નીકળી ગયા છે. એને 6 મણ જેવો ઉતર રહ્યો. એક ભાઈનું 15 વીઘાનું જીરું મારી બાજુમાં તમને જ્યારે ત્યારે હું દેખાડતો હોઉં. એની વાડી તો ઓલા ભાગ્યા છે, એટલે ને એ લોકો બધા નોકરીમાં છે. હવે 15 જેવી ઓલા ભાઈ 15 વીઘામાંથી 92-94 મણની મને એ વાત એ લોકો કરતા હતા એને મોટેથી. હું તો થ્રેસર જેથી હાલતું તેથી અમારા કુટુંબી કાકાના લગ્ન હતા તો અમે લગ્નમાં પડ્યા હતા. અને લગ્નનો વિડીયો જોવો હોય ને તો ધવલો ધ કોમેડી મેન ચેનલ છે ને એની અંદર મિની વ્લોગ મૂક્યા છે, જે એ અમારા કુટુંબી કાકાના છોકરાના લગ્ન હતા. એમાં જઈ અને સબસ્ક્રાઈબર કરી આવજો ધવલભાઈની ચેનલમાં, જોજો તમે. એમાં મિની વ્લોગ અમે મૂક્યા છે. અને ઘણા બધા મિત્રો નાંદુરી ગામ જાનગીતીને મળ્યા હતા. અને એક ભાઈ ભીખાભાઈ કરંગિયા વાડી પાસેથી કાલ પસાર થયા હતા, તો એનું નામ વિડીયાની અંદર આપણે મૂકી દઈએ. કેમ કે અહીંથી નીકળતા નહીં કહેતા હતા ટ્રાફિક થઈ ગઈ હતી, પાછળ એક 4 વ્હીલ આવતી હતી, એટલે અમે એને ઊંચો હાથ કરીને રામ રામ કરી લીધા. એ લોકો ઉતાવળમાં હતા. અને માર્ગને કાંઠે તમે નીકળો તો આવજો વાડી. અને આજે આ બસ વિડીયોમાં એટલું. કાલે ફરી મળીશું નવા નકોર વ્લોગ સાથે. અને કાલની અમારી જર્ની છે સિંહ ગામ જવાની. ત્યાં ધવલની માસીના છોકરાના લગ્ન છે. ધવલને હગી માસી તો છે નહીં, એની કુટુંબી માસી છે, એના છોકરાના લગ્ન છે ને અમે જાઉં. પણ ત્યાં વ્લોગ નહીં બનાવી કેમ કે કેમેરામેન અમારી હારે નહીં હોય. તો આવજો બધાને. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.